નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી રેસીપી ચેનલમાં। તો આજે આપણે પનીર ભુજી બનાવશું, જે એકદમ બહારના રેસ્ટોરન્ટ જેવી બને તેવી જ આપણે આજે ઘરે બનાવશું। તો મિત્રો, જો તમને આ અમારી રેસીપી ગમે તો તમે ઘરે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો કેવી રીતે બને પનીર ભુજી તે આપણે જોઈએ, ચલો। તો મેં અહીં એક વાસણમાં 4 ચમચા જેટલું તેલ નાખ્યું। ત્યારબાદ તેમાં 1 સ્પૂન જેટલું જીરું લીધું છે, તે આમાં એડ કરી લેશું। તો જીરું કકડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળી અને લીલા મરચાં મેં આમાં એડ કર્યા છે, જેને મેં ઝીણા સુધારી દીધા છે। તો ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણે તેમાં 5 મિનિટ માટે આપણે તેને ચડાવી લેશું, કારણ કે તેમાં થોડોક હલકો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું। તો અહીંયા 5 મિનિટ ચડાઈ ગયા છે, તો આપણે તેમાં ટમેટા 2 એડ કરી લઈશું। તો તેને મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। તો મિત્રો, આપણી ગ્રેવી જ્યાં સુધી 5 મિનિટ માટે ચડવા મૂકી છે, તો ત્યાં સુધી આપણે તેની ચટણી રેડી કરી લઈએ। તો ચટણી બનાવવા માટે અહીંયા થોડાક આદુના ટુકડા લીધા છે અને થોડાક કાજુ નાખ્યા છે। ત્યારબાદ તેમાં થોડાક લસણની કળીઓ લીધી છે, તે એડ કરી લઈશું અને 1 સ્પૂન જેટલું મરચું લીધું છે લાલ। ત્યારબાદ તેમાં 1/2 સ્પૂન જેટલી હળદર લીધી અને 1/2 સ્પૂન જેટલું ગરમ મસાલો। ત્યારબાદ તેમાં 1 સ્પૂન જેટલું ધાણા જીરું એડ કર્યું છે। તો હવે તેને આપણે મિક્સરમાં મિક્સી દઈશું। તો અહીંયા આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે। તો તેને આપણે મેશ કરી લેશું। થોડુંક મિક્સ કરી લેશું મેશ કર્યા બાદ। તો આપણી અહીંયા ગ્રેવી સરસ ચડી ગઈ છે। તો તેમાં આપણે જે મસાલો એટલે કે જે આપણે ચટણી બનાવી હતી તે ચટણી આમાં એડ કરી લઈશું, જેથી સ્વાદ સારો આવે અને કલર પણ સારો આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। મિત્રો, આ ચટણી નાખી છે બનાવી। તો હવે આપણે તેમાં 1 વાટકી જેટલું દહીં એડ કરી લઈશું। તો અહીંયા તમે જો દૂધ પીતા હોય તો તમે દૂધ પણ નાખી શકો છો, પણ અહીંયા મેં દહીં એડ કર્યું છે। તો આપણે દહીં આમાં એડ કરી લઈશું। તો દહીંને આપણે મિક્સ કરી લઈશું આમાં। તો મિક્સ કર્યા બાદ તેને આપણે 2 મિનિટ માટે ચડવા મૂકી દઈશું। તો આપણે અહીંયા ચડવા દઈશું, 2 મિનિટ ચડાઈ ગયું છે। તો અહીંયા જુઓ મિત્રો, એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે। જોઈ શકો છો કેટલી સરસ બની છે। તો ત્યારબાદ તેમાં આપણે પનીર એડ કરીશું। તો મિત્રો, મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો અહીંયા મેં પનીરને મેશ કરી લીધું છે। તો આપણે આ પનીર મેશ કરેલું આમાં એડ કરશું। તો મેં પહેલાં અહીંયા મીઠું નાખ્યું છે। મિત્રો, મેં પહેલાં મીઠું નથી નાખ્યું, કારણ કે તે આપણે મીઠું પહેલાં એડ કરીએ તો ફાટી જાય, એટલે મેં પછી છેલ્લે અહીંયા મીઠું એડ કર્યું છે। તો આપણે પનીર પણ એડ કરી લઈશું આમાં। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। તેને બરોબર રીતે મિક્સ કરશું અને ત્યારબાદ તેમાં 1 નાની વાટકી જેટલું પાણી મેં એડ કર્યું છે। તો તમે 2-3 ચમચ જેટલું પાણી એડ કરી શકો છો। તો અહીંયા મિક્સ કરી લઈશું। તો તેને આપણે 5 મિનિટ માટે ચડવા મૂકી દઈશું। તો જોઈ શકો છો મિત્રો, અહીંયા 5 મિનિટમાં આપણે ચડાઈ ગઈ છે। તો આપણે તેમાં થોડાક ધાણા નાખી દઈશું, જેથી સ્વાદ સારો આવે। તો જોઈ શકો મિત્રો, આપણે અહીંયા પનીર ભુજી પણ રેડી થઈ ગઈ છે। મિત્રો, એકદમ બહાર જેવી રેસ્ટોરન્ટમાં મળે તેવી જ પનીર ભુજી અહીંયા આપણે ઘરે બનાવી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કેવી સરસ પનીર ભુજી રેડી થઈ ગઈ છે। તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો
તો અહીંયા જો આપણી પનીર ભુરજી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે તેને આપણે એક બાઉલમાં કાઢીને આપણે તેને સજાવી લઈએ. તો આપણે અહીંયા મેં એક બાઉલ લીધું છે. તો તેમાં આપણે એડ કરી લઈશું આપણે આ પનીર ભુરજી. ત્યારબાદ તેમાં મેં થોડુંક પનીર છીણ્યું છે. તો એ પનીર આપણે આમાં એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે થોડાક ઉપરથી ધાણા એડ કરી લઈશું. તો જો મિત્રો આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે. જે બહારના રેસ્ટોરન્ટમાં મળે તેવી જ ઘરે બની છે. તો જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો શેર કરજો અને અમારી ચેનલને